નમો નમઃ. આજે આપણે એક નવા પ્રકરણનો આરંભ કરીએ છીએ વ્યાકરણના, અને એ છે છંદ. છંદ એના બંધારણ પ્રમાણે એમાં સ્પેસિફિકલી ભાષાશાસ્ત્રીઓએ અક્ષરમેળ છંદમાં અક્ષરો નક્કી કરેલા છે અને માત્રામેળ છંદોમાં માત્રા નક્કી કરી છે. એટલી માત્રા હોય તો જ એ છંદ કહેવાય. અને છંદમાં લખવું એ થોડુંક અઘરું છે. છંદોબદ્ધ કાવ્યો પ્રમાણમાં તમને ઓછા જોવા મળશે. અલબત્ત બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, જેમનું નામ કદાચ તમે સાંભળ્યું હશે, બક્કર ઠાકોરના નામે ઓળખાય છે, એમના બધા સોનેટ એટલે કે 14 લીટીના કાવ્યો એ મોટે ભાગે પૃથ્વી છંદમાં જ લખ્યા છે એમણે. તો પૃથ્વી છંદ એમને કોઠે પડી ગયો હોય એવું કહેવાય. એવી રીતે સ્નેહરશ્મિ કે બીજા કેટલાક કવિઓ એ શિખરણી છંદ ઉપર ઘણા બધા કાવ્યો લખ્યા છે. એટલે આમ છંદમાં કાવ્યો લખવા એ બહુ ઓછા કવિઓને ફાવતું હોય છે. એટલે છંદમાં લખવું એ અઘરું છે અને એને સમજવું પણ થોડુંક અઘરું છે. એટલે આપણે બને તેટલી સરળ ભાષામાં સરસ રીતે તમારી આગળ એક એક છંદનું વિવેચન અને વિવરણ આપણે કરીશું, જેથી તમને છંદનું પ્રકરણ પણ સરસ રીતે સમજાય અને એના પૂરેપૂરા 2 માર્ક્સ તમને મળે. તમને જે 29મા પ્રશ્નમાં કાવ્ય પંક્તિ આપી હશે, એ કાવ્ય પંક્તિની સામે કયો છંદ છે એ તમારે ઓળખાવાનો રહેશે. એનો 1 માર્ક છે. અને એના જ પ્રશ્નમાં બીજા વિભાગમાં કોઈ પણ છંદનું નામ આપ્યું હશે અને એ છંદની તમારે કવિતાની પંક્તિ એટલે કે ઉદાહરણ તમારે આપવાનું રહેશે. એનો પણ 1 માર્ક છે. એટલે છંદને માર્કે બોર્ડે 2 માર્ક્સ ફાળવ્યા છે. ચાલો ત્યારે આપણે જોઈએ કે તમારે અભ્યાસક્રમમાં કયા કયા છંદો શીખવાના છે. તો અભ્યાસક્રમમાં 2 પ્રકારના છંદ શીખવાના છે. એક અક્ષરમેળ છંદો અને બીજા માત્રામેળ છંદો. અક્ષરમેળ છંદોમાં આટલા છંદો તમારે શીખવાના છે. 1 શિખરણી છંદ, 2 મંદાક્રાંતા છંદ, 3 પૃથ્વી છંદ, 4 અનુષ્ટુપ છંદ, 5 શાર્દુલ વિક્રીડિત છંદ, 6 સ્ત્રગ્ધરા છંદ અને 7 મનહર છંદ. આમ અક્ષરમેળ છંદો કુલ 7 તમારે શીખવાના છે. તો પેલી બાજુએ જોઈએ તો માત્રામેળ છંદો કુલ 4 જ શીખવાના છે. 1 હરિગીત છંદ, 2 દોહરો છંદ, 3 ચોપાઈ છંદ અને 4 સવૈયા છંદ. તો ફરીથી જરા ઝડપથી આપણે આ છંદના નામ જોઈ લઈએ. શિખરણી છંદ, જેના અહીંયા લખ્યું છે તે પ્રમાણે કુલ 17 અક્ષરોમાં એક પંક્તિ પૂરી થઈ જવી જોઈએ, એટલે એને 17 અક્ષરો છે. મંદાક્રાંતાના પણ 17 છે, પૃથ્વીના પણ 17 છે, અનુષ્ટુપમાં 16, 8-8ના 2 ભાગ પડે છે, 8 અક્ષરનું એક ચરણ, બીજા 8 અક્ષરનું બીજું ચરણ, એમ 16, એક પંક્તિમાં 16 અક્ષર. શાર્દુલ વિક્રીડિતમાં 19 અક્ષર છે, સ્ત્રગ્ધરામાં 21 અક્ષર, મનહર છંદની 2 પંક્તિઓમાં થઈને 31 અક્ષર. એટલે પહેલી પંક્તિમાં 16 અને બીજી પંક્તિમાં 15, એમ મળીને એ 31 અક્ષર થાય છે. ત્યારે આ બાજુ માત્રામેળ છંદ જોઈએ તો હરિગીત છંદમાં 28 માત્રા હોય છે, દોહરો છંદમાં 24 માત્રા હોય છે, ચોપાઈ છંદમાં 15 માત્રા હોય છે અને સવૈયા છંદમાં કાં તો 31 માત્રા હોય અથવા 32 માત્રા હોય. આ રીતે તમારે અભ્યાસક્રમમાં આટલા છંદો શીખવાના છે. એટલે કુલ 11 છંદ તમારે શીખવાના છે. ઓકે, તો આપણે હવે આ અક્ષરમેળ છંદમાં અક્ષરો કઈ રીતે ગણાય છે અને માત્રામેળ છંદમાં માત્રા કઈ રીતે ગણાય છે, લઘુ ગુરુ કઈ રીતે કહેવાય છે, એ બધું હું તમને પહેલાં શીખવી દઉં, પછી જ આપણે ઉદાહરણો જોઈશું. અક્ષરમેળ છંદો. અ, ઈ, ઉ અને જોડાક્ષર. આ જે છે એને લઘુ અક્ષર કહેવાય છે.
અને એને માટેની નિશાની છે એ આવી કરવામાં આવે છે. જ્યારે આ પછી મોટી, પછી મોટું, પછી એ, ઐ, ઓ, ઔ, અમ, એને ગુરુ અક્ષર કહેવાય છે. અને એને માટે નિશાની છે ડેશ, આડી લીટી. આ રીતે નિશાનીઓ નક્કી કરવામાં આવી છે. લઘુ અક્ષરની આ રીતે તિલક જેવી અને ગુરુ અક્ષરની ડેશ જેવી. હવે આપણે કોઈ એક પંક્તિ લઈએ તો તમને કેવી રીતે લઘુ ગુરુ થાય છે એનો ખ્યાલ આવશે. દાખલા તરીકે જુઓ, ઊંડા અંધારેથી, જે તમે પ્રાર્થનામાં બોલો છો દરરોજ, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. હવે આને આપણે જો લઘુ ગુરુમાં ગોઠવવા હોય તો કઈ રીતે ગોઠવશું? જ્યાં ઉ મોટો છે એટલે ડેશ, ડા એટલે આ મતલબ કે ડેશ, અંધારે થી ડેશ 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 ડેશ. આ પ્ર એટલે જોડાક્ષર છે માટે લઘુ, 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 લઘુ. બરાબર? ડેશ ડેશ ડેશ, લઘુ, આ ઈ મોટો છે એટલે ગુરુ, ગુરુ. આમ તમે લઘુ ગુરુ કરી શકો. બરાબર? હવે આ અક્ષરો ગણો, તમે જુઓ તો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 અક્ષર થયા. એટલે તમને એ તો ખ્યાલ આવી ગયો હશે કે 17 અક્ષર છે એટલે કાં તો શિખરણી હોય, અથવા મંદાક્રાંતા હોય, અથવા પૃથ્વી હોય. ત્રણમાંથી એક જ હોય, કારણ કે બીજા કોઈના એ 17 અક્ષર નથી. બરાબર? તો એ રીતે આપણે જો વિચારીએ તો આ છંદ એક કયો છંદ હશે? હવે એની કેટલીક ટેકનિક હું તમને શીખવી દઉં. તો પહેલો છંદ આપણે જે શીખીએ છીએ શિખરણી છંદ અક્ષરમેળમાં, એ જરા જોઈએ. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. આ જ કાવ્યની આ પંક્તિ છે. હવે તમે જુઓ, અક્ષરો ગણો, 1 2 3, જોડાક્ષર એક જ ગણાય, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 થઈ ગયા. 17 એટલે 17 અક્ષર છે આમાં પણ. એટલે આ પંક્તિ દેખીતી રીતે તમને ખ્યાલ આવી જાય કે કાં તો શિખરણી છે, અથવા તો મંદાક્રાંતા છે, અથવા પૃથ્વી છે. પણ હવે આપણે ત્રણમાંથી કઈ આ પંક્તિ કયા છંદ ધરાવે છે એ જો જાણવું હોય તો પંક્તિની બરાબર વચ્ચે તમે આમ હાથ મૂકો વચ્ચોવચ્ચ, અને જે 5 અક્ષરો આવે સળંગ એ તમે જુઓ લઘુ આવશે. આ જુઓ પ્ર, તો જ્યારે વચ્ચે 5 લઘુ એક સાથે આવે અને 17 અક્ષર હોય ત્યારે સમજવું કે શિખરણી છંદ છે. એનું કારણ છે, તમે જો બંધારણ યમા તારા જભાના સલગા પછી યતિ એ બધું જોવા જશો ને તો કદાચ તમને છંદ બહુ જલ્દી ફાવશે પણ નહીં, કારણ કે બધાના બંધારણ જુદા જુદા છે.
અને સાતે સાતના બંધારણ, પછી એ જ રીતે 4 પેલા માત્રા મેળના બંધારણ, એ બધા બંધારણ કરવા જાઓ તો કંઈ મગજમાં બેસે પણ નહીં. અને 1 માર્ક આપણે ઝડપથી મેળવવો છે, 100% મેળવવો છે. એટલા માટે આ ટૂંકામાં ટૂંકી રીત આ છે કે વચ્ચોવચ્ચ 5 એક સાથે જો લઘુ આવે તો તમારે, અને 17 અક્ષર છે પહેલાં ગણી લેવાનું, તો તમારે શિખરણી છંદ છે એમ લખી દેવાનું. એ જ રીતે બીજો છંદ લઈએ આપણે, મંદાક્રાંતા. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો. અથવા તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. શરૂઆતના 1, 2, 3 અને 4, 1, 2, 3 અને 4, શરૂઆતના 4 એ ગુરુ જ હોય મંદાક્રાંતામાં. એટલે પહેલાં ગણી નાખવાનું અક્ષરો. જો અક્ષરો ગણો તમે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17. કોઈ પણ પંક્તિમાં તમે ગણો તો 17 અક્ષર દેખાશે તમે. હવે જો વચ્ચે 5 લઘુ ના હોય તો આપણે બીજી ચાવી લગાડવાની કે ભાઈ પહેલાં 4 ગુરુ છે ખરા. જો પહેલાં 4 ગુરુ હોય અને 17 અક્ષર હોય તો મંદાક્રાંતા, અને પછી કોઈ પણ પંક્તિ હોય, ત્રીજી આપણે લઈએ પંક્તિ પૃથ્વી છંદ. ભમો ભરતખંડમાં. આ મેં જેમ એક છંદની એક પંક્તિ મોઢે રાખી છે એમ તમારે મોઢે રાખવાની છે દરેકે. ભમો ભરતખંડમાં સકળ ભોમ ખુંદી વળી. હવે જુઓ અહીંયા અક્ષરો ગણી કાઢો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17. 17 અક્ષર થઈ ગયા, બરાબર છે. આપણે જોઈએ વચ્ચે, જો એટલે શિખરણી નથી, વચ્ચે ગુરુ આવી ગયો. હવે આપણે જોઈએ પહેલા 4 ગુરુ આવે છે, નથી આવતા, એટલે શિખરણીય નથી ને મંદાક્રાંતાય નથી. પણ અક્ષર તો 17 છે જ, હમણાં આપણે ગણ્યા અક્ષર તો 17 છે જ. એટલે ત્રીજો વધ્યો એક જ છંદ, તે પૃથ્વી. તો આનો અર્થ એ થયો કે તમને શિખરણી, મંદાક્રાંતા અને પૃથ્વી એ 3ના જોડકામાંથી 3 છંદોના અક્ષરો પહેલાં ગણી નાખવાના. 17 થતા હોય તો પહેલી ચાવી, વચ્ચે 5 લઘુ તો શિખરણી, પહેલા 4 ગુરુ તો મંદાક્રાંતા, એ 2 ના હોય તો પૃથ્વી. બરાબર? તો 3 છંદ તો તમને આવડી જ ગયા ને. ઓકે. હવે ચોથો, અનુષ્ટુપ છંદ. અનુષ્ટુપ છંદમાં અગાઉ આપણે જણાવ્યું તેમ 16 અક્ષરો છે, બરાબર. એક પંક્તિ અહીંયા લખું છું, જુઓ. પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈ નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ, પ્રેમની લક્ષ્મી તે બધી. આ એક પંક્તિ જોઈ લઈએ આપણે, એના અક્ષરો ગણી નાખીએ. જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. બરાબર. પહેલા 8 અક્ષરની અહીંયા કોમા આવી ગયું, અલ્પવિરામ. પ્રેમ અને કારણો સાથે 8 અક્ષર. સંબંધ કાંઈએ નથી, બીજા 8 અક્ષર. બેનને મળીને 16 થઈ જાય છે. થઈ જાય છે ને? બરાબર. કારણ પ્રીતિનું પ્રીતિ 1 2 3 4 5 6 7 ને 8. 1 2 3 4 5 6 7 ને 8. આમાં પણ 16 અક્ષર. એટલે જ્યારે 16 અક્ષર થતા હોય તો એ અક્ષરમેળ છંદ, એ અનુષ્ટુપ છંદ છે એમ તમે કહી શકો. આ પંક્તિઓ યાદ રાખવાની છે તમારે, ખાસ નોંધી લેજો. બરાબર. 5મો છંદ, અને તે છે શાર્દુલ વિક્રીડિત છંદ. આની જોડણી બરાબર ધ્યાનમાં રાખજો, હો, ખોટું લખાય જ નહીં. આ દુ દીર્ઘ ઉપર રેપ. વિક્રીડિત છંદ. જુઓ, ક્રી દીર્ઘ છે, ડી રસ્વ છે, આ બંને રસ્વ છે, વી અને ડી. એટલે આ રીતે જ લખાવવું જોઈએ. આમાં ભૂલ જરાય ન થાય, નહીં તો માર્ક્સ નહીં આપે કોઈ. આ છંદનું ઉદાહરણ આપણે જોઈએ અને પછી અક્ષરો ગણીએ. સી રીતે અવરોધ થાય મુજથી, મુજથી સત્કાર્યને સેવતા. જો અક્ષરો ગણો તમે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. થઈ ગયા 19 અક્ષર. એટલે બધા કવિઓ બરાબર જ લખતા હોય છે જ્યારે છંદમાં લખે ત્યારે. અને આ રીતે ગવાય પણ ખરું. શી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા. આ બધા જ છંદ ગવાય છે અને ગાઈ શકાય છે. જુઓ, દાખલા તરીકે હાથ જોઈએ આપણે શિખરણી, દરેક આ 3 છંદ છે ને એ હું ગાઈ બતાવું તો એ જુદા પડી જશે. જેને ગાતા આવડતા હોય ને એને તો વળી અક્ષરો ગણવા ના પડે. ગાઈને જે પ્રેક્ટિસ કરતા હોય, અંધારેથી અહીં અટકવાનું છે. પ્રભુ પરમ તેજે તું લઈ જા, આ રીતે જ ગવાય છે. પછી આ જુઓ, એ જ રીતે અસત્યોમાં હેથી અટકવાનું છે. પ્રભુ પરમ સત્યે તું લઈ જા, બેસી જ જશે તમારે. અને આ જો મંદાક્રાંતા જરા જુદી રીતે જ ગવાય છે. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો, તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. જો શિખરણી કરતા તદ્દન જુદી રીતે જ ગવાય છે. એટલે ભેગા ભેળસેળ થવાનો સંભવ જ નથી. પૃથ્વી છંદ છે, ભલે 17 અક્ષર હોય, પણ જો એને ગાવાની સ્ટાઇલ જ જુદી છે. પેલું સૈન્ય આવતું હોય ને, લશ્કર, અને લેફ્ટ રાઈટ કરતું આવતું હોય, એ રીતે જ ગવાય છે. ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂંદી વળી, આ રીતે જ ગવાય છે. ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂંદી વળી. એટલે એ રીતે તમે ગાઓ, તદ્દન જુદી જ સ્ટાઇલ છે આખી.
અનુષ્ટુપ છંદ, તો અહીંયા અટકવાનું છે. પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈ એ નથી, એ રીતે જ ગવાશે. કારણ પ્રીતિનું પ્રીતિ, પ્રેમની લક્ષ્મી તે બધી. તમારા અતિ જ્ઞાન કાવ્ય છે ને, એમાં જોજો ઘણી બધી પંક્તિઓ છે. અને મારી જેમ તમે ગાવાનો પ્રયત્ન કરજો. મારો રાગ તો એટલો સારો નથી, પણ તમારો તો સારો જ હોય તો તમે સુંદર રીતે ગાઈ શકશો. જો આ રીતે શાર્દુલ વિક્રીડિત પણ ગવાશે. સી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા, ગાઈ શકાય. તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વદા. જો કોઈ પણ પંક્તિ લો, મેં એક પંક્તિ અહીંયા લખી છે, બીજી પંક્તિ હું મોઢે બોલ્યો, પણ એનો જે લય ગાવાનો તાલ એ તો આ જ રીતે રહેશે, તો તમને એ પણ આવડશે. શાર્દુલ વિક્રીડિત 19 અક્ષર ગણી નાખવાના. કોઈ છંદના 19 નથી, આના 19 છે એટલે તદ્દન જુદો પડી જશે. સ્ત્રગધરા, જો આની પણ જોડની ધ્યાન રાખજો. સ્ત્રગધરા આ રીતે જ લખાવવું જોઈએ. 21 અક્ષર. આ છંદ પ્રમાણમાં બોર્ડની પરીક્ષામાં ઓછો પૂછાય છે, પણ અભ્યાસ ક્રમમાં તો છે જ, એટલે આપણે તૈયાર બરાબર કરવો જોઈએ. જો એક પંક્તિ હું મૂકું છું, પછી આપણે એના અક્ષરો ગણીએ. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. એટલે આના અક્ષરો 21 છે. હવે જો અક્ષરો ગણો: 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 13 14 15 16 17 18 19 20 અને 21 થઈ ગયા 21 અક્ષર. તમે ગણો એટલે થઈ જ જાય. જો સ્ત્રગધરા છંદ હોય તો 21 અક્ષર જ હોય. હવે આને કેવી રીતે ગાવું? ગાતા પણ આપણને આવડવું જોઈએ. ધીમે ત્યાં અટકવાનું. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ, અહીંયા શું અટકવાનું છે? ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. આ રીતે ગાવાનું છે. ડોલતો વાયુ વાય, એ રીતે ગાઈ શકો તમે. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય, એ રીતે તમે ગાઈ શકો. અને 21 અક્ષર છે એના. ત્યાર પછી 7મો. એના મેં તમને કહ્યું તેમ 2 પંક્તિઓના 31 અક્ષરો હોય છે. એમાં 2 પંક્તિઓ લગભગ હોય જ. સાંભળી શિયાળ બોલ્યું, ડાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું, એક વાંકું આપના 18 છે. જુઓ તમે ગણો: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અક્ષર થયા. હવે આ ગણો: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આ બેનો સરવાળો કરો એટલે 31 થઈ જશે.
બરાબર. અને આ જ પંક્તિ યાદ રાખજો. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું, આપના 18 છે. આ પંક્તિ બહુ પ્રખ્યાત પણ છે. ઓલું છે તે વાગ્યું, એમાં કરી તે સી કારીગરી. સાંભેલું બજાવે, એક બે ત્રણ ચાર પાંચ છ 7 8 9 10 11 12 13 14 15 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. બેનો સરવાળો 31. આ બે એક જ કાવ્યના છે. પંક્તિઓ તો એક જ કાવ્યની છે. બરાબર. તો આમાંથી તમને જે યાદ રહે તે પંક્તિ કરજો. તો અહીંયા અક્ષરમેળ છંદ પૂરા થાય. પહેલો આપણે કયો છંદ શીખ્યા? શિખરણી છંદ. અક્ષરમેળ છંદની વાત કરું છું કે જેમાં 17 અક્ષર છે. બીજો છંદ મંદાક્રાંતા, એમાં પણ 17 અક્ષર. ત્રીજો છંદ પૃથ્વી છંદ, એમાં પણ 17 અક્ષર. ચોથો અનુષ્ટુપ, જેમાં 16 અક્ષર. પાંચમો શાર્દુલ વિક્રીડિત છંદ, એમાં 19 અક્ષર. પછી છઠ્ઠો છંદ શીખ્યા આપણે સ્ત્રગધરા, જે સૌથી વધુ અક્ષર ધરાવનારો, એક જ પંક્તિમાં 21 અક્ષર. અને છેલ્લે આપણે મનહર છંદ જોયો, એ બે પંક્તિઓના થઈને 31 અક્ષર. પહેલી પંક્તિમાં 16 અને બીજી પંક્તિમાં 15. તો આ રીતે આપણા 7 અક્ષરમેળ છંદ જે વધુમાં વધુ પૂછાય છે મોટે ભાગે, એટલે તમારે બરાબર પરફેક્ટ તૈયાર કરવા. હવે આપણે માત્રામેળ છંદ જોઈશું. મિત્રો, આપણે અક્ષરમેળ છંદો જોયા. હવે આપણે અહીં માત્રામેળ છંદોની વાત કરીશું. માત્રામેળ છંદો તમારા અભ્યાસક્રમમાં કુલ 4 જ છે. હરિગીત છંદ, દોહરો છંદ, ચોપાઈ છંદ, સવૈયા છંદ. હરિગીત છંદની 28 માત્રા છે. દોહરો છંદની 24 માત્રા છે. ચોપાઈ છંદની 15 જ માત્રા છે. અને સવૈયા છંદની 31 કે 32 માત્રા છે. હવે માત્રા કઈ રીતે ગણાય છે? તો બે માત્રા ક્યારે ગણાય? તો ગુરુ અક્ષર જેટલા હોય એ બધાની 2 માત્રા ગણાય. અને આપણે ગુરુ અક્ષર ને લઘુ અક્ષર એ અક્ષરમેળમાં જોઈ ગયા છે. એ જ રીતે એક માત્રા ક્યારે ગણાય? તો લઘુ અક્ષરની, એટલે કે તિલક જેવું આપણે સાઇન કરતા હતા તેની 1 માત્રા ગણાય છે. જોડાક્ષરની 1 જ માત્રા ગણાય, કેમ કે લઘુ અક્ષર ગણાય છે. એવી રીતે જોડાક્ષરની પહેલાના અક્ષરની 2 માત્રા ગણાય છે, કેમ કે તે આપોઆપ ગુરુ અક્ષર બની જાય છે. એટલે આ થોડુંક ધ્યાનમાં રાખશો તો તમને બહુ ઇઝી પડશે માત્રા ગણવામાં. હવે આપણે પહેલો છંદ લઈએ છીએ, હરિગીત છંદ. હરિગીત છંદની સરસ 1-2 પંક્તિઓ હું તમને લખાવું, એ લખી લેજો. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. આ કવિ કલાપીની પંક્તિ છે. યાદી નામનું કાવ્ય છે. એમાં જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. બરાબર. હવે આની માત્રા ગણવા માંડો, તમને ખ્યાલ આવશે કેટલી થાય છે. જુઓ, આ જોડાક્ષર છે પણ ગુરુ પણ છે પાછો. એટલે
એની બે માત્રા, ફરીથી પણ બે માત્રા, પછી એક માત્રા, એક માત્રા, એક માત્રા, કારણ કે આ ત્રણે ત્રણ લઘુ છે. જો આ ગુરુ આવ્યો એટલે બે માત્રા, આ ગુરુ આવ્યો બે માત્રા, આ લઘુ છે એટલે એક માત્રા, આ બે માત્રા, બે માત્રા, બે માત્રા, એક માત્રા, બે માત્રા, બે માત્રા, બે માત્રા, એક માત્રા અને બે માત્રા. હવે આપણે ગણીએ. આ રીતે કરતા તો તમને આવડવું જ જોઈએ. પહેલા 2 ને 2 4, 4 ને 3 7, 2 9, 2 11, 1 12, 2 14, 2 16, 2 18, 1 19, 2 21, 2 23, 2 25, 1 26 અને 2 28. થઈ ગઈ 28 માત્રા. પરફેક્ટ છે ને કવિ કલાપીનું કાવ્ય. બીજી પંક્તિ લઈએ ચાલો, કે એક્ઝેક્ટ તમને ખ્યાલ આવે. નરદેવ ભીમકની સુતા, દમયંતી નામે સુંદરી. ગણવા માંડો. 1 ને 1 2, 2 ને 2 4, ને 1 5, 2 7, 1 8, 1 9, 2 11. પછી કંઈ દરેક વખતે આવું લખવાની જરૂર ના પડે, તમે મોડે ગણી શકો. 1 2, 2 4 5, 2 7, 1 8, 9, 2 11, 12, 2 14, 15, 16, 2 18, 2 20, 2 22, 2 24, 25, 26, 27 ને 28. થઈ જ જાય. કોઈ પણ તમે લો તો 28 માત્રા થાય જ હરિગીતમાં. આ ખ્યાલ આવી ગયો. હવે બીજો, અને તે છે દોહરો. એની એક પંક્તિ હું લખું છું. દીપકના બે દીકરા, કાજળ ને અજવાસ, એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ. જુઓ, મોટે ભાગે દોહરો છંદમાં એક ઉદાહરણ હશે અને એક છે ને એ લગભગ તત્વજ્ઞાન વાળી વાત હશે, એટલે ફિલોસોફી જેવી. દીપકના બે દીકરા, કાજળ ને અજવાસ, આ ઉદાહરણ આપ્યું. અને પછી તરત જ ફિલોસોફી આવે છે કે એક કપૂત કાળું કરે, જે ખરાબ છોકરો હોય હંમેશા કાળું જ કરે, અને બીજો દિયે પ્રકાશ, જે સારો છોકરો હોય પ્રકાશ આપે. એટલે આ તમે જોઈ શકો છો કે આપણે દીવાની ઉપર હાથ રાખીએ એટલે આપણી હથેળી કાળી જ થઈ જાય એની જ્યોતથી. પણ એ જ જ્યોત જો આખા રૂમને પ્રકાશે છે, એટલે તમે જોઈ શકો છો. એટલે હવે ગણવા માંડો માત્રા તો 24 માત્રા થઈ જશે. 2 ને 1 3, 1 4, 2 6, 2 8, 2 10, 11, 2 13, 2 15, 16, 17, 2 19, 20, 21, 2 23 અને 24. એમ નીચેની પંક્તિ પણ તમે ગણશો માત્રા તો 24 થઈ જ જશે. કોઈ પણ પંક્તિમાં દોહરો છંદમાં 24 માત્રા હોય જ. એટલે એક પંક્તિ ખાસ યાદ રાખજો, અને આ સારી જ છે, તમને યાદ રહેવી છે. હવે ત્રીજો છંદ, અને તે છે ચોપાઈ. ચોપાઈ છંદ ની માત્રા છે 15. તમને અંત્યાનુપ્રાસમાં મેં 2 પંક્તિઓ લખાવડાયેલી યાદ હશે મિત્રો. પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતા વાત. એ જ અહીંયા લખી નાખવાની.
પાને પાને, પોઢી, રાત, તળાવ, જંપ્યું, કહેતા, વાત. તમે જુઓ આની માત્રા ગણો. 2 ને 2 4, 2 ને 2 4 એટલે 4 દુ 8 થઈ ગઈ, 8 ને 2 10, 2 12, 12 ને 2 14 અને 1 15 થઈ ગઈ. 15 માત્રા એક લીટીમાં. તે સવૈયા. મેં હમણાં જ કહ્યું હતું તેમ એની 31 અથવા 32 માત્રા હોય છે. બરાબર. જ્યારે અલંકારો શીખવ્યા ત્યારે મેં એક પંક્તિ તમને આપી હતી. એ જ પંક્તિ હું ફરીથી લખું છું અહીંયા. પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ. પૃથ્વી ઉરથી ઉઠે કોનો. સુરભિત, પુલકિત, મુખરિત, શ્વાસ. આની માત્રા ગણશો તો 31 તથા 32 જ થશે. આપણે કોઈ પણ એક પંક્તિનું ગણીએ. દાખલા તરીકે પ્રુ, પ્રુ આમ લખાય ને એકચ્યુઅલી તો, એટલે જોડાક્ષર અને પાછું રસવું એટલે એક માત્રા. પણ આ જોડાક્ષર આવે છે પાછળથી એટલે એની 2 માત્રા થઈ જશે. એનો આગળનો અક્ષર થયો ને એટલા માટે. આ પોતે તો 2 માત્રા છે જ, દીર્ઘઈ છે એટલે. રસવઉ છે ઉ એટલે 1 માત્રા, આની 1 માત્રા, આની દીર્ઘઈ છે એટલે 2 માત્રા, આ દીર્ઘઉ છે એટલે 2 માત્રા, એ છે એટલે 2 માત્રા, કો એટલે 2 માત્રા, ઓ નો 2 માત્રા, સુરસ્વઉ એટલે 1 માત્રા, ર 1 માત્રા, રસવઈ છે એટલે 1 માત્રા, ત એકલો છે એટલે 1 માત્રા, 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 2 માત્રા અને 1 માત્રા. પણ આ જોડાક્ષર છે એટલે એની આગળનો અક્ષર અહીંયા 2 માત્રા થઈ જશે. બરાબર. હવે તમે જુઓ એટલે આ ધ્યાન રાખવાનું. જ્યારે જ્યારે જોડાક્ષર આવે ત્યારે એની આગળનો અક્ષર એની 2 માત્રા થઈ જાય. હવે જુઓ ગણો. 2 2 4 ને 5 ને 6 ને 2 8, 2 10, 2 12, 2 14, 2 16, 17 18 19 20 21 22 23 24 25 26 27, 2 29, 2 31 અને 1 32 થઈ ગઈ. 32 માત્રા. એ તે ઉપરની લાઈનની એ ગણવી તો ગણી લેવાય. આ જોડાક્ષર છે એટલે એની આગળના 2, 2 ને 1 3, 4, 2 6, 2 8, 9, 2 11, 2 13, 2 15, 2 17, 18 19 20 22 23 24 25 ને 26 27 28 29 30 અને 31. આમાં 31 માત્રા છે. એટલે 31 અથવા 32 માત્રા હોય જ. તમે ગણજો, જરા શાંતિથી ગણશો ને તમે નંબરિંગ કરીને મારી જેમ, તો 31 અથવા 32 માત્રા જ થશે. તો આ થઈ માત્રા મેળ છંદોની વાત. હવે કેટલાક મિત્રોને જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એને ગણ શું કહેવાય, કેવી રીતે ગણ લખાય છે એ પણ જાણવાની ઉત્સુકતા હોય તો આપણે એ પણ શીખવાડી દઈએ. એટલે એ તમને ખ્યાલ આવી જાય કે છંદમાં ગણનું શું મહત્વ છે. હવે આપણે
ગણ પરિચય મેળવવાનો પ્રયત્ન કરીશું. એના માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે. એ યાદ રાખશો ને તો તમને જલ્દી યાદ રહી જશે. ય મા તારા જ ભા ન સ લ ગા. બસ આટલું એક સૂત્ર યાદ રાખો. હવે જુઓ, ય એકલો જ છે ને એટલે લઘુ, મા ગુરુ, તા ગુરુ, રા ગુરુ, લઘુ, ગુરુ, લઘુ, 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 ગુરુ. બરાબર. હવે 3 ના જોડકા પાડો તમે. જુઓ, આ પહેલું જોડકું છે એ શું બને? યમાતા પડે ને. પછી મા તારા, પછી તારાજ, તારાજ, પછી રાજભા, પછી જભાન, પછી આવશે ભાનસ, પછી 7મો ગણ એમાં આવશે નસલ, અને પછી છેલ્લે સલગા. રાઈટ. હવે જુઓ, આ દરેકની સામે એરો મારી દો. હવે તમને આવડશે. આ ય એટલે બોલો લઘુ, મા એટલે ગુરુ, તા એટલે ગુરુ. થઈ ગયું. પછી મા તારા બધું જ ગુરુ ગુરુ ગુરુ. પછી તારાજ ગુરુ ગુરુ લઘુ. પછી રાજભા બે બાજુ ગુરુ છે ને વચ્ચે લઘુ છે. જોયું. પછી લઘુ ગુરુ લઘુ, લઘુ ગુરુ લઘુ, આના કરતાં ઉલટું. પછી ભા ન સ ગુરુ લઘુ લઘુ. પછી નસ લ બધા જ લઘુ. બરાબર. સલગા લઘુ લઘુ ગુરુ. આ થઈ ગઈ ગણ પરિચયની વાત. આ છે ય ગણ. પછી આ છે મ ગણ. એ તે આ છે ત ગણ. બરાબર. આ છે તમને આવડી જશે ર ગણ. પહેલો અક્ષર હોય એ ગણ. પછી આ જ ગણ. પછી આ છે એ ભ ગણ. પછી આ છે એ ન ગણ. અને છેલ્લે આ સ ગણ. બરાબર. ય ગણ, મ ગણ, ત ગણ, ર ગણ, જ ગણ, ભ ગણ, ન ગણ ને સ ગણ. કોઈ રિપીટ નથી થતો. જોઈ લો. એવી રીતે જ ગોઠવણી કરી છે કવિ મિત્રોએ. હવે એક પંક્તિ હું લખું છું. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. બરાબર. હવે આના 3 આપણે વિભાગ પાડીએ. 1 2 ને 3, 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 1 2 છેલ્લે નાનો છે. બરાબર. હવે આને તમે એમ મૂકી શકો ગુરુ ગુરુ ગુરુ, પછી ગુરુ ગુરુ ગુરુ, પછી લઘુ 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 લઘુ, પછી ગુરુ ગુરુ લઘુ 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 ગુરુ ગુરુ. એટલે કયો ગણ આવશે? જોઈ લો. આવશે ય ગણ પહેલો. બરાબર છે. પછી ગુરુ ગુરુ ગુરુ
એ શોધી કાઢવામાંથી તો આ આવશે મગણ, નગણ, સગણ, ભગણ અને છેલ્લે લગા. બરાબર? તો યમન સભ લગા એટલે આ શિખરની છંદ જ છે. આપણે આગળ કહ્યું છે, જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 17 અક્ષર પણ છે અને વચ્ચે જુઓ 5 5 લઘુ આવે છે. એટલે આપણને ખબર છે કે શિખરની છંદ છે, પણ છતાંય ગણ સાથે ગણ શોધીને પછી ફિક્સ કરવું હોય કે આ કયો છંદ છે, તો યમન સભલગા શું કહે? બંધારણ છે. આ બંધારણ કહેવાય. બંધારણ યમન સભલગા આમ લખાય. એવી રીતે કોઈ એક છંદ છે એનું બંધારણ શું છે ખબર છે? મર ભન ય ય ય. ખાલી એ લખી રાખું છું. બંધારણ મર ભન ય ય ય. બરાબર? એવી રીતે મસ જસ તત ગાગા એવું પણ એક બંધારણ છે. મસ જસ તત ગા ગા. જુદા જુદા છંદોના જુદા જુદા બંધારણ છે, પણ એ આપણે આવી રીતે લખી પંક્તિ 3 ભાગ પાડી પછી લઘુ ગુરુ ગણી અને આ આપણું કોષ્ટક છે, એ કોષ્ટકને આધારે તમારે આ ગણ લખવા પડે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કવિને કોઈ પણ છંદમાં કાવ્ય લખવું હોય તો આ બધા ગણ પરિચય એને આવડવા જ જોઈએ અને ગણ પ્રમાણે જ એટલે કે બંધારણ પ્રમાણે જ પંક્તિ લખાવી જોઈએ. જો સેજ પણ જુદી લખાય તો એ ટીકાપાત્ર બને અને એ છંદોબદ્ધ કાવ્ય ના કહેવાય, અથવા તો છંદમાં ખામી છે એમ કહેવાય. અને બીજા મોટા કવિઓ તો એની ટીકા પણ કરે, વિવેચન કરે. અલબત્ત પરીક્ષાની દ્રષ્ટિએ તમારે આટલું બધું બંધારણમાં ઊંડા ઉતરવાની જરૂર નથી, કારણ કે એટલું બધું ઊંડા ઉતરતા જ જશો ને તો 1 માર્ક કે 2 માર્ક માટે આપણે ઘણો બધો સમય એમાં ચાલ્યો જાય. એટલે મેં જે ટેકનિક શીખવી છે એના ઉપર જો તમારું ધ્યાન કેન્દ્રિત કરશો તો મને લાગે છે કે તમારા છંદના 2 માર્ક્સ ખોટા નથી અને તમને અવશ્ય મળશે જ. એટલે ફરીથી કહું છું કે એક એક છંદની એક એક પંક્તિ તમારે યાદ રાખવાની છે મિત્રો, અને તમારે અક્ષર કોના કેટલા છે એ અક્ષર મેળમાં અને માત્રાઓ કોની કેટલી છે એ માત્રા મેળમાં તમારે યાદ રાખવી જ પડે. એક એક પંક્તિ તો ચોક્કસ યાદ રાખજો. એ નહીં રાખો તો ચાલશે નહીં, કારણ કે તમને એમ પૂછશે કે હરિગીત છંદનું ઉદાહરણ આપો. હવે તમને જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની એ યાદ જ ના હોય તો તમારો 1 માર્ક ગયો. તમને એમ કે પૃથ્વી છંદનું ઉદાહરણ આપો તો ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખુંદી વળી આ તમારે લખવું જ પડે. એમાં રસ્વઈ દીર્ઘઈ રસ્વઉ દીર્ઘઉ અનુસ્વાર આ બધું જ ધ્યાન રાખવું પડે. એટલે એ રીતે તમારે ચોકસાઈપૂર્વક લખીને દરેક પંક્તિ તૈયાર કરવાની છે, ખાલી મોઢે નથી કરવાની. જો અવસ્થા જ મોઢે કરશો ને તો પાછું લખવામાં કંઈ ગોટાળો થશે. રસ્વઈની દીર્ઘઈ થઈ જાય, રસ્વનું દીર્ઘઉ થઈ જાય, અનુસ્વાર રહી જાય. બરાબર? તો એ ચાલશે નહીં. એટલે દરેક પંક્તિ મેં એટલે જ બોર્ડ ઉપર લખી છે કે તમે રસ્વઈ દીર્ઘઈ લખવામાં ભૂલ ના કરો. તો મિત્રો, છંદના 2 માર્ક્સ તમે અચૂક મેળવો બોર્ડની પરીક્ષામાં. તમારી પહેલી ટેસ્ટ પ્રિલિમિનરી પરીક્ષા પણ થાય, પહેલી પ્રિલિમિનરી બીજી પ્રિલિમ, એમાં પણ છંદના તમારા 2 માર્ક્સ ખોટા નથી. જો આટલું બરાબર ધ્યાનથી તૈયાર કરશો તો મને લાગે છે કે તમને ચોક્કસ છંદ શીખવામાં અને એના માર્ક્સ મેળવવામાં સફળતા મળશે જ. અસ્તુ. નમો નમઃ.